માળિયાહાટીના તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિ થતા અરજદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માળિયાહાટીના તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિના આક્ષેપો સાથે ચોરવાડ મુકામે મધ્યાહન ભોજનના કુલ 2 કેન્દ્ર પર ગેરરીતિ ભરતી થયાના આક્ષેપો થયા હતા, જેમાં 8/12/2023ના રોજ ભરતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ 29/1/2024ના રોજ મામલતદાર અને પુરવઠા નાયબ મામલતદારની હાજરીમાં વોક ઇન્ટરવ્યુ લેવાયું હતું। પરિણીત મહિલાને અપરિણીત બતાવી ભરતી કર્યા અને વધુ શિક્ષિત હોવા છતાં ઓછા શિક્ષિત લોકોની ભરતી કરી હોવાના પણ આક્ષેપો કરાયા હતા। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ માટે અન્યાય થયેલ અરજદારોએ માંગ કરી હતી। અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। હું પ્રકાશ બોરીસા સામાજિક કાર્યકર આજ રોજ માળિયા તાલુકામાં 2/2/2024ના રોજ અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છે। મધ્યાહન ભોજનની ભરતીમાં કેન્દ્ર નંબર 32-31 ઉપર ચોરવાડમાં ગેરકાયદેસર રીતે ભરતી થવા પામેલ છે। જે નિમણૂક પામેલા અરજદારો કે જે એમના વાલીશ્રી નોકરી કરે છે અને 31 ભોરલા સીમશાળાના બીજા ગામના વતની છે, એને ખોટા પુરાવા રજૂ કરી અને ભરતીમાં નિમણૂક પામેલા છે। અને આ બાબતે કલેક્ટર શ્રી જૂનાગઢને અમે અપીલ કરીએ છીએ કે આની પુનઃ તપાસ કરી અને આ ભરતી રદ કરવામાં આવે અને નવેસરથી ભરતી કરી અને પાછી નિમણૂક પત્ર આપવા અરજદારને જો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમે કરશું, ઉપવાસ ઉપર ઉતરશું।